માં બાળ લીલાના અનેક પ્રસંગો છે. બધા પ્રસંગો જોવા શક્ય નથી, પણ અત્યંત મહત્વના 5 પ્રસંગો છે. 5 પ્રસંગોમાં તત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર અને ભક્તિ માર્ગના સિદ્ધાંતોની સ્પષ્ટતા છે. 5 શબ્દો પેલા ખ્યાલમાં લઈએ. પહેલું સૂત્ર અભેદ અનુભૂતિ. બીજું સૂત્ર સર્વત્ર, સર્વકાળ, સર્વદા, સર્વ સ્થળમાં, સર્વ દિશાઓમાં પરમાત્મા બિરાજમાન છે ને વ્યાપક છે. ત્રીજું સૂત્ર પરમાત્મા અમાપ છે. આપણા કોઈ પણ મેજરમેન્ટ એને માપવા માટે કામમાં આવતા નથી. શાસ્ત્રો પણ નહીં, 4 ભેદો પણ નહીં. આઉટ ઓફ મેજરમેન્ટ. બધા જે માપવાના ઉપાયો છે, જેના માટે શાસ્ત્રોમાં શબ્દ છે પ્રમેય. પ્રમેય એને કહેવાય છે કે જાણવાની જે જુદી જુદી પ્રક્રિયા, એને કહેવાય છે પ્રમેય. પ્રમાણ એને કહેવાય છે કે જેના દ્વારા જાણી શકાય, એને કહેવાય છે પ્રમાણ. અને પ્રમાતા એને કહેવાય છે જે પોતે જાણે છે તે. પણ જેની વાત અમે કરીએ છીએ, તુલસીદાસજી એમ કહે છે, એ પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ એ ત્રિપુટીથી પર. ચોથો સિદ્ધાંત સર્વ વિદ્યામાં શ્રેષ્ઠ અધ્યાત્મ વિદ્યા છે. અને 5મું સૂત્ર વિદ્યાધ્યયન કર્યા પછી વશિષ્ઠજીની આજ્ઞા થઈ છે કે તમે 4 પુત્રોને તીર્થોની યાત્રા કરવા માટે મોકલો. પંચતંત્રમાં, હિતોપદેશમાં એના રચયિતાએ કહ્યું છે કે પરદેશ અતન પરદેશ ગમન એ માણસની બુદ્ધિમત્તાને વધારવાના માટે એક ઉપાય છે. વશિષ્ઠ જે સંદર્ભમાં વાત કરતા નથી, સર્વ તીર્થોની યાત્રા કરવાની આજ્ઞા કરે છે. અને એમાં એક એવી ઘટના જોવામાં આવી, એનું વર્ણન ભગવાન બુદ્ધના જીવનમાં છે. એના મળતી ઘટના ભગવાન બુદ્ધના જીવનમાં થઈ, અથવા રામચંદ્રજીના જીવનમાં જે ઘટના ઘટી, એના મળતી ઘટના ભગવાન બુદ્ધના જીવનમાં થઈ. ઐતિહાસિક દ્રષ્ટિએ ભગવાન રામચંદ્રજીનો કાળ ભગવાન બુદ્ધ પહેલાનો કાળ છે. એ ઘટના ઘટ્યા પછી ભગવાન રામચંદ્રજીને પરમ વૈરાગ્ય પ્રાપ્ત થયું છે. તુલસીદાસજી એવી સ્પષ્ટતા કરે છે કે આ બધી જ વાત અમે કરીએ છીએ, પણ જેની વાત અમે કરીએ છીએ આ બધી વાતોથી પર છે, એટલે પરાત પર છે. પરાત પર, બધાથી પર, એનાથી પણ એ પર છે. પણ થોડોક માયાનો ભાગ વળગ્યો છે, થોડોક માયાનો ભાગ વળગ્યો છે. અવતાર લઈને આ પરાત પર પુરુષ આ દેહમાં આવ્યો છે, એટલો માયાનો ભાગ વળગ્યો છે, માટે આ બધું વર્ણન છે. કોળસાની ખાનમાં પૂરેપૂરી જાગૃતિ રાખે તો પણ કપડા સેજ કાળા પડતા થઈ જાય. આ 5 સૂત્રોને લક્ષ્યમાં રાખીને
ભગવાન રામચંદ્રજીની બાળ લીલા સમજવાની છે. પહેલો સિદ્ધાંત એ વેદાંતનો, તત્વજ્ઞાનનો, જ્ઞાન માર્ગનો, ધ્યાન માર્ગનો સિદ્ધાંત છે, જેને અભેદ અનુભૂતિ કહે છે. બીજો સિદ્ધાંત એ ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે, જેમાં ભક્તિ ચરમ બિંદુ પર જ્યારે પહોંચે છે ત્યારે ભક્તને પરમાત્મા વ્યક્તિમાં, વ્યષ્ટિમાં દેખાતા નથી, સર્વત્ર દેખાય. અને ત્રીજો સિદ્ધાંત એ પ્રેમ માર્ગનો, ધર્મ માર્ગનો, નિષ્કામ કર્મનો સિદ્ધાંત છે. બધા યોગો આ ત્રણ સિદ્ધાંતોમાં સમાઈ જાય છે. ચોથો સિદ્ધાંત એ શિક્ષણ શાસ્ત્રનો સિદ્ધાંત છે. ભગવાન રામચંદ્રજીના વખતમાં શિક્ષણ વ્યવસ્થા હતી, પણ એ શિક્ષણ વ્યવસ્થાનું કેન્દ્ર તત્વ અધ્યાત્મ વિદ્યા, જેને વશિષ્ઠજીએ અને વાલ્મીકીજીએ તપોવન શિક્ષણ પદ્ધતિ કહી છે. અને પાંચમો સિદ્ધાંત જેને પરમ વૈરાગ્ય કહેવામાં આવ્યો છે. આ સિદ્ધાંતની ચર્ચાનો પ્રારંભ કરતા પહેલા વશિષ્ઠજી એક કામ જે બાકી છે પૂરું કરી લે છે. ભગવાન રામચંદ્રજીની નામકરણ વિધિ થઈ, પણ 3 જણાની નામકરણ વિધિ બાકી છે, તે હવે કરી રહ્યા છે. શાંત અવસ્થામાં વશિષ્ઠજી બેઠા છે, ધ્યાનસ્થ દશા છે, આંખો બંધ છે, મોઢા પર પરમ શાંતિ છે. અને વશિષ્ઠજી વિચારે છે કે ભગવાન રામનું તો અનિર્વચનીય છે, અને બાકીના 3 જણના નામ શું હોઈ શકે? ભવિષ્યમાં જે ઘટનાઓ ઘટી અથવા ઘટવાની, એને વર્તમાનમાં જોઈને નામનો નિર્ણય થાય છે. વિશ્વ ભરણ પોષણ કરશોઈ, તાકર નામ ભરત અસ હોય, જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. જગતમાં એક અદ્ભુત ઘટના ઘટી છે ભરતજી દ્વારા. ભરતજીએ પોતાનું સમગ્ર જીવન રામના પ્રેમથી ભરી દીધું છે, અને ભરતજીએ સમગ્ર જગતને રામના પ્રેમથી ભરી દીધું છે. રામના ભક્તોમાં અનેક ભક્તો હશે, પણ ભરતજી જેવો કોઈ પણ ભક્ત નહીં. આ એટલા માટે ચિત્રકૂટમાં જનક વિજયની પાસે રામચંદ્રજી સ્વયં પોતાના શ્રીમુખીથી કહે છે કે વિજયી જે બધાનું વર્ણન થઈ શકશે, પણ ભરતજીનું વર્ણન કરવા માટે હું પણ સમર્થ નથી. એ પ્રેમનો સાગર છે. મારો ત્યાગ કોઈ ગણતરીમાં નથી. મને તો પિતાની આજ્ઞા હતી, કૈકેયીનું વરદાન હતું. ભરતજીનો જો ત્યાગ છે, ત્યાગ હોય તો ભરતનો, પ્રેમ હોય તો ભરતનો, નિષ્ઠા હોય તો ભરતની, સમર્પણ હોય તો ભરત. તો વિશ્વને રામના નામથી જે ભરે છે એ ભરત, જીવનને પરમ પ્રેમથી જે ભરી દે છે તે ભરત, અને ભક્તિથી પોતાના જીવનનું પોષણ કરે છે તે ભરત. વશિષ્ઠજી કહે છે કે મહારાજ, આ કૈકેયીના જે પુત્ર છે એમનું નામ ભરત તમે રાખો.
પાઠભેદ છે. કોઈ કોઈ રામાયણમાં એવું વર્ણન છે કે ભરત અને શત્રુઘ્નજી કૈકેયીના પુત્ર છે. કોઈ કોઈ રામાયણમાં એવું વર્ણન છે કે શત્રુઘ્ન અને લક્ષ્મણજી સુમિત્રાજીના પુત્ર છે. અને જૈન રામાયણમાં એક ચોથા પત્ની દશરથ મહારાજાના છે, એમનો એ પુત્ર છે. આ પાઠભેદ થયો, આ કાળભેદ થયો. પણ ભરતજીનું નામ આ ભરત જ હોઈ શકે. એ ભરી કાઢે છે, વિશ્વને પ્રેમથી ભરી કાઢે છે. ભરતજીને આજે પણ કેવું છે કે જીવન પૈસાથી ભરી કાઢશો, જીવન સૌંદર્યથી ભરી કાઢશો, જીવન બુદ્ધિથી ભરી કાઢશો, જીવન સત્તાથી ભરી કાઢશો, તમને જીવનનો આનંદ નહીં મળે. નંદી ગ્રામમાં વલ્કલ વસ્ત્રો પહેરીને અમે રહ્યા, પણ અમને જે પરમ આનંદ મળ્યો એનું કારણ કે અમારું જીવન પ્રેમથી ભરેલું. હવે મનુષ્યો જીવનને ભરો તો પ્રેમથી ભરજો. વસ્તુઓ છોડજો, પ્રસંગો છોડજો, સંયોગો છોડજો, પદાર્થો છોડજો, જતા કરજો, જવા દેજો. પ્રેમ ના ભોગે કશું ન જો. આ પ્રેમથી જીવનને ભરે છે તે ભરત. ભક્તિથી જીવનનું પોષણ કરે છે તે ભરત. વિશ્વને રામના નામથી ભરી દે છે તે ભરત. આવું નામ રાખો. દશરથ મહારાજને આનંદ થાય. મહારાજ, આ શત્રુઘ્નનું ઘરનું વર્ણન રામાયણમાં નહીં થાય, પણ એ છુપું રત્ન છે. એ બહુ કિંમતી રત્ન છે. શત્રુઘ્નજીની સાધના નહીં દેખાય, લક્ષ્મણજીની સાધના દેખાશે. સાથે રહ્યા. ભરતજીની સાધના દેખાશે. 14 વર્ષ નંદીગ્રામમાં રહ્યા. શત્રુઘ્નની સાધના નહીં દેખાય. પણ શત્રુઘ્નજીએ જેવો લોભને જીત્યો છે, જેવો ક્રોધને જીત્યો છે, જેવો અહંકારને જીત્યો છે, જેવી ઈર્ષાને જીતી છે, એવી ભાગ્યે જ કોઈએ જીતી હશે. માટે આ ત્રીજો પુત્ર એ શત્રુને જીતનાર. નામકરણ વિધિ ચાલી રહી છે. જગતમાં પ્રશંસા તો ભરતજીની થઈ, લક્ષ્મણજીની થઈ, શત્રુઘ્નજીની એટલી પ્રશંસા થઈ નથી. તો એમ ન કે સામે મફતમાં ભાજી મૂળા, ગણતરી જ નહીં અમારી. આખો વરો થયો હોય અને આખા વરાની અંદર બીજા બધાએ કામ કર્યું હોય અને કોઈ વ્યક્તિ એવી કે મૂંગે મૂંગે ઘણું બધું કામ કર્યું હોય, તો બોલકા બોલકા બધાને યાદ કરે અને મૂંગા મૂંગાને કોઈ યાદ ન કરે, તો મૂંગો શું બોલે? અમે શું મફતમાં આવ્યા છીએ? અહીં હજામત કરવા આવ્યા છીએ? મહારાજ, શત્રુઘ્નજીનું જીવન બહુ અદભુત છે. ક્યાંય વર્ણન નથી એમનું. જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુહન વેદ પ્રકાશા. હવે તો જેમના નામથી શત્રુઓ નષ્ટ થઈ જશે. જ્યારે જ્યારે અંદરથી ઈર્ષા ઉત્પન્ન થાય ત્યારે શત્રુઘ્નજીને યાદ કરજો. જ્યારે જ્યારે અંદર અહંકાર ઉત્પન્ન થાય ત્યારે શત્રુઘ્નજીને યાદ કરજો. જ્યારે જ્યારે અમને કોઈ ગણતરીમાં લેતું નથી અને અમારો કોઈ વખાણ કરતું નથી ત્યારે શત્રુઘ્નજીને યાદ કરજો. આજે પણ યાદ કરશો તો અંદરમાં રહેલા શત્રુઘ્ન, અંદરમાં રહેલા શત્રુ આ શત્રુઘ્નના નામથી ખતમ થઈ જાય. વશિષ્ઠજી કહે છે કે મહારાજ, આ ત્રીજા પુત્રનું નામ શત્રુઘ્ન એવું રાખો. ક્રમ બદલાયો છે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, પણ લક્ષ્મણજી છેલ્લે. ક્રમ નથી બદલાયો.
તુલસીદાસજીનું પરમ રહસ્ય છે. લક્ષ્મણજી પોતાની જાતને હંમેશા છેલ્લી રાખે છે. એ ભરતને પુરસ્કાર આપે છે, આગળ ધરે છે. શત્રુઘ્નને પુરસ્કાર આપે છે, આગળ ધરે છે. પોતે સૌની પાછળ, પોતે સૌની પાછળ એવી જેની ભાવના છે એને કહેવાય છે લક્ષ્મણ. અને આમે સૌની આગળ એવી જેની ભાવના છે એને કહેવાય છે રાવણ. બંને ભેદ સમજી લો. અમે પહેલા કે અમને પહેલાને બોલાવ્યા, અમને પહેલા બોલાવવા પડે. અમે જેવા તેવા છો, ઓછા છીએ, અમારું કોઈ કિંમત નહીં. લક્ષ્મણજીની નોંધ જગતે ઓછી લીધી હોય તો ભાઈ આ લક્ષ્મણ. લક્ષણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તે રાખા લક્ષ્મણ નામ ઉદાર. જેટલા શ્રેષ્ઠ સદગુણો છે એ બધાનું ધામ લક્ષ્મણ છે. આવા દિયર અને આવી દેરાણી જગતમાં થઈ નથી ને થશે પણ નહીં. લક્ષ્મણજી દિયર થાય, ભૂલતો ન હોવ તો સીતાજી. ઉર્મિલાજી દેરાણી થાય. આ દેરાણી ને જેઠાણી પ્રસિદ્ધ છે. ઇતિહાસમાં શું ચાલે છે? લક્ષ્મણજીને ઉર્મિલા, રામચંદ્રજીને સીતાજીના ત્યાગ કરતા લક્ષ્મણજીને ઉર્મિલાજીનો ત્યાગ શ્રેષ્ઠ છે. રામાયણકાર એમ કહે છે કે સીતાજીને 14 વર્ષ વનવાસમાં રહેવું પડ્યું, ભલે રહેવું પડ્યું. સીતાજીને બહુ કષ્ટો સહન કરવા પડ્યા, ભલે સહન કરવા પડ્યા. પણ એક વાત તમે કેમ ભૂલી જાઓ છો? સીતાજી ભગવાન રામચંદ્રજીની સાથે તો હતા ને. આ ભારતની ધરતી ઉપર જન્મેલી સ્ત્રી, પશ્ચિમની વાત આપણે કરતા નથી અને આજે સુધરેલી સ્ત્રીઓની વાત પણ આપણે કરતા નથી. પણ ભારતની ધરતી ઉપર જન્મેલી સ્ત્રી, એની પાસે મહેલા તો નહીં હોય, સુખ સગવડો નહીં હોય, રંગ રાગના સાધનો નહીં હોય, પહેરવા પાટણના પટોળા નહીં હોય, પણ માત્ર પોતાના પતિની સાથે રહેવાનું જો હોય અને પછી વનમાં રહેવાનું હોય, વૃક્ષ નીચે રહેવાનું હોય, એમાં સ્વર્ગનો આનંદ માણે છે. આ ભારતની ધરતી ઉપર થયેલી સ્ત્રીનું કોન્સ્ટિટ્યુશન છે, એનું બંધારણ. સ્ત્રી એમ કહે છે ગમે ત્યાં પતિ મારી સાથે છે, હું પતિની સાથે છું. એ કરોડપતિની દીકરીએ પોતાના પિતાને કહ્યું, હું લગ્ન આ વ્યક્તિ સાથે કરવાની છું. તમે રજા આપો તો ભલે મને આનંદ થશે, ના પાડશો તો નહીં પરણું, પણ પરણીશ તો એમને જ પરણીશ. અને કરોડપતિ બાપ કહે છે, એનું નામ સુનંદા. કરોડપતિ બાપ કહે છે કે બેટા તું આપણું ઘર તો જોવે છે ને, જોઈ આવ. આખા વિલેપારાલામાં આવો બંગલો કોઈનો છે? આ વિલેપારાલાની ઘટના, આવો કોઈનો બંગલો છે? આટલા નોકર ચકાર કોઈના ત્યાં છે? આટલી સુખ સગવડો કોઈની પાસે છે? જોઈ આવ. પિતાજી મેં જોઈ લીધું છે. તો જેની સાથે લગ્ન કરવાની વાત કરે છે એની પરિસ્થિતિ તે જાણી છે. માંડ મહિને 1000 રૂપિયા કમાય છે, હિંગ ફટકડી પણ નહીં થાય. તારું આખે કપડું 10,000 રૂપિયાનું આવે છે, તો શું કરે છે એને પરણીને? સામો માણસ જેની સાથે લગ્ન કરવાના હતા એ અહીંયા આવીને ભાભી સસરાને એમ કહે છે, ભાભી સસરાને હું ના પાડું છું આ સુનંદાને, હું તમારા માટે યોગ્ય નથી. અને છતાં એમનો આગ્રહ જો હોય તો હું જ્યાં રહું છું એ આવીને જોઈ જાય, પછી એ જ ના પાડશે.
એ જ ના પડશે. અને બાઈ જોવા ગઈ, ઉપર પતરા ઢાંક્યા છે, એક જ બારી છે, નીચે ગ્રેનાઇટ નથી, નીચે ટાઇલ્સ નથી, ઈટો પાથરેલી છે. અને આ પ્રાણલાલ સુનંદાને એમ કહે છે કે આ આપણું ઘર. હવે વિચારો તમે કે આમાં તમે રહી શકશો મારી સાથે? બહુ દુઃખ થશે, મારો આગ્રહ છો. એટલે ભાઈ એમ કહે છે આટલું તો મકાન છે ને, આટલું તો મકાન છે, અને તમે મારી સાથે છો ને, આના જે બીજું કોઈ મોટે મહેલાત નથી. એ પતિ પત્ની આજે પણ છે, 70 વર્ષની ઉંમરના થયા છે. જીવનમાં કઈ ક્લેશ નહીં, કજિયો નહીં, કંકાસ નહીં. અને પછી તો એમને પણ ઘણી સંપત્તિ મળી, બધા જુગાડ ખેલ્યા. ન મળી હોત તો પાછી આવત. સીતાજીને પરમ સુખ હતું, રામચંદ્રજી સાથે તો હતા. ઉર્મિલાજીને એ પણ સુખ નથી. તપસ્વીની છે. મૈથિલી શરણ ગુપ્તે ઉર્મિલાજી ઉપર સ્વતંત્ર કાવ્ય લખ્યું છે. સ્વતંત્ર ભારતની તપસ્વીની છે. બીજી મહત્વની વાત આગળ આવશે. લક્ષ્મણજી જયારે રામચંદ્રજીને સાથે જવા નીકળ્યા છે, લક્ષ્મણજી કૌશલ્યાજી પાસે જાય છે, કૈકેયીજી પાસે જાય છે, સુમિત્રાજી પાસે જાય છે, ઉર્મિલાજીને પાસે પૂછવા પણ જતા નથી. કેવું લાગ્યું હશે ભાઈને? અરે કમથી કમ કહેવા તો આપું તું, કમ જા રહે હૈ, આટલું કહેવા ના આવે. ઉર્મિલાજી એમ કહે છે કે મને કહેવા ના આવ્યા, ઘણું સારું થાય. બહુ વિવેકી છે મારા લક્ષ્મણજી, મારા પતિ. કદાચ મને કહેવા આવે અને એમના વિયોગમાં મારા આંખમાં આંસુ આવી જાય અને એમના મનમાં સેજ કંપન જો થાય તો ભગવાન રામચંદ્રજીની સેવામાં મારા તરફથી અવરોધ થાય. મને કહેવા ના આવ્યા, ઘણું સારું કર. કઈ સ્ત્રી આ બીએડ થયેલી કે એમએડ થયેલી કે મેડ થયેલી, કઈ સ્ત્રી આવું કહે છે? તો ઉર્મિલાજી કહી શકે. ઓળખી લો ઉર્મિલાજી. સાધ્વી કરતા પણ શ્રેષ્ઠ ત્યાગ છે. રાજમહેલમાં રહી છે, પતિ તો નથી, 14 વર્ષ સાદા વસ્ત્રોમાં રહ્યા છે. જે આહાર લક્ષ્મણજી કરતા હતા એ જ એને કર્યો છે. અયોધ્યાના રાજમહેલમાં રહીને આવો આહાર કરવો. હમણાં એક છોકરા, એક ભાઈએ કેરીનો ત્યાગ કર્યો, એટલે પત્ની ત્યાગ નતો કર્યો. એટલે બંને સાથે જમવા બેસે તો પત્નીની થાળીમાં કેરીનો રસ આવે અને ઓલો સામે જમવા બેસે, એને ખાવાનો નહીં, ત્યાગ કરેલો. ઓલો પોતાની પત્નીને કહે છે કે તારે રસ ખાવો હોય તો ખા, પણ સાંજ ના ખા, મારે સામે તો ન ખા. કે શું વાંધો? તો કે મેં ત્યાગ કર્યો છે, આ કેરીનો રસનો મેં ત્યાગ કર્યો છે અને તને ખાતી જોઉં છું, મને કઈક કઈક થઈ જાય. એ કેરીના રસનો ત્યાગ પતિની સામે જે પુરુષ કરી શકતો નથી. ધન્યવાદ છે ઉર્મિલા, ઓળખી. લક્ષણ ધામ રામ પ્રિય, સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તે રાખા, લક્ષ્મણ નામ ઉદાર. વશિષ્ઠજી કહે છે લક્ષ્મણ જે ઉદાર માણસ બીજો નહીં. ભરત અને રામચંદ્રજીના વચમાં લક્ષ્મણજી અધિકારી તો ખરા ને બોલતા જ નથી. અનેક સદગુણોના ધામ એવા લક્ષ્મણજી, એક લક્ષણ. રામને અત્યંત પ્રિય એવા લક્ષ્મણજી, બીજું લક્ષણ. રામને બહુ વહાલા હતા. જગતને વહાલા થાવ કે ન થાવ, કોશિશ ન કરશો, આ જગતે કોઈને પોતાના વહાલા ગણ્યા નથી. વહાલા થાવ તો પરમાત્માને થાવ, વહાલા થાવ તો સદગુરુ.
જગતને વાલા થવાની કોશિશ ન કરશો. જગતે ક્યારે પણ કોઈને રૂડું મનાવ્યું નથી. રૂડું તો ભગવાનને મનાવો, સદગુરુને મનાવો. સકલ જગત આધાર 14 વર્ષ આ જગતનો 14 ભુવનનો ધણી એને સાચવનાર કોઈ પણ જો હોય તો લક્ષ્મણજી હતા. યાદ કરો, એમને સાચવ્યા. એ આપણને આધાર મળ્યો. વશિષ્ઠજી એમ કહે છે કે આમનું નામ લક્ષ્મણજી. 4 નામ નક્કી થયા: રામ, ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ. વશિષ્ઠજી હાથ જોડ્યા. છેલ્લે 2 ગાથાઓ વશિષ્ઠજીએ કહી છે. એ બહુ અદભુત ગાથા. ધરે નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી. મુનિ ધન જન સર્વસ્વ શિવ પ્રાણા, બાલકે રસ તેહી સુખ માના. દશરથજી બહુ વિચારીને હૃદયમાં ધારણ કરીને અમે 4 નામ તમને કહ્યા છે. પણ તમને કહું, આ 4 વેદના પરમ તત્વ છે. એક ઋગ્વેદ, એક યજુર્વેદ, એક સામવેદ, એક અથર્વવેદ. અને મૂર્તિમંત 4 વેદ છે. અને વેદનું જે પરમ તત્વ એ આમાં અમે મૂર્તિમંત જોઈએ છે. અને મહારાજ, તમને તો ખ્યાલ નહીં હોય, પણ આ 4 ભાઈઓ એના 3 લક્ષણો. પહેલું લક્ષણ મુનિધન. શબ્દ બહુ અદભુત છે. મુનિધન. મુનિ એટલે સાધુ, સંત, વિરક્ત, જ્ઞાની. એનું ધન શું હોય છે? કે મુનિનું ધન શું? મોટો આશ્રમ, મોટો બંગલો, લાખો રૂપિયાની બેલેન્સ? એ મુનિધન નથી. મુનિધન ભગવાન રામચંદ્રજી મુનિધન છે. મને યાદ કરશે, એમની કથા કરશે. જન સર્વસ્વ, એ સર્વસ્વ છે લોકોના. અને ત્રીજી વાત, શિવ પ્રાણા, શિવજીના તો એ પ્રાણ છે. આવા 4 અદ્ભુત તત્વો મહારાજ તમારા ત્યાં પ્રગટ થયા છે. મૌનમાં બેઠા છે વશિષ્ઠજી. આંખો બંધ થઈ છે, ધ્યાન લાગ્યું છે. દશરથ મહારાજા શાંત બન્યા છે. સભા સ્તબ્ધ બની છે. માતાઓ પરમ આનંદમાં છે, પરમ શાંત અવસ્થામાં છે. મૌન છવાઈ ગયું, કોઈ બોલતા નથી. થોડોક સમય પસાર થયો. થોડાક સમય પછી વશિષ્ઠજી છેલ્લી વાત કરે. બહુ મહત્વની વાત. રામાયણનો મૌલિક સિદ્ધાંત વશિષ્ઠજી આમાં કહે છે. દશરથ મહારાજ હાથ જોડીને કહે છે, ગુરુદેવ, પ્રસંગ પૂરો થાય છે. પ્રસંગ પૂરો થાય છે. વશિષ્ઠજી કહે છે, કહા નામકરણ વિધિની સમાપ્તિ થઈ. પણ નામકરણ વિધિની સમાપ્તિમાં અમારે તમને, આ માતાઓને, આ અયોધ્યાની પ્રજાને એક મહામૌલિક સિદ્ધાંત સ્પષ્ટ કરો. ધ્યાન રાખીને સાંભળજો. રઘુપતિ વિમુખ જતન કર કોટી, કવન સકઈ ભવ બંધન છોરી. રઘુપતિ વિમુખ જતન કર કોટી, કવન સકઈ ભવ બંધન છોરી. જીવ ચરાચર બસ કઈ રાખે, સો માયા પ્રભુ સો ભય ભાખે.
આ ઠામ સિદ્ધાંત તુલસીદાસજી કહે છે કે મારી આખી રામાયણ નહીં હોય, તુલસી રામાયણ ચાલશે. આ સિદ્ધાંત આમાં તે રામાયણ ઉભી છે. વશિષ્ઠજી કહે છે કે મહારાજ એક સિદ્ધાંત સાંભળી લો. રઘુપતિ વિમુખ જતન કર કોટી. જેની ચેતના, જેનો આત્મા પરમાત્માથી વિમુખ છે, ઈશ્વરથી વિમુખ છે, રઘુપતિથી વિમુખ છે, ભગવાનથી વિમુખ છે. વિમુખ એટલે વિરોધમાં, અસ્વીકારમાં, અશ્રદ્ધામાં, એને વિમુખ કહેવાય. ભૂલી જાય, વિસ્મરણ કરે છે. રઘુપતિ વિમુખ, રઘુપતિથી જેની ચેતના વિમુખ છે, સન્મુખ નથી, પરમાત્માના સન્મુખ જે નથી, આવો માણસ, અર્થાત જેના અંતરમાં આનંદ ભાવે પરમાત્માની ભક્તિ નથી, આવો માણસ, આવો સાધક, આવો સાધુ, આવો જ્ઞાની, આવો યોગી, આવો તપસ્વી, આવો ઋષિ, આવો મહંત, આવો વિદ્વાન, આવો સાહિત્યકાર, આવો કવિ, આવો કલાકાર, આવો વ્રત ધરનારો, આવો અનુષ્ઠાન કરનારો, શબ્દો યાદ રહ્યા? આવો અને આવો જતન કર કોટી. જતન શબ્દ તુલસીદાસજી વાપરે. જતન એટલે સમ્યક પ્રકારે પરમાત્માને, પરમ તત્વને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન, એને કહેવાય છે જતન. જતન એટલે યત, પ્રયત્ન. કોટી, કરોડો ઉપાયો કરે. સિદ્ધાંત એવો છે કે જે ભગવાનથી વિમુખ છે, જે પરમાત્માથી વિમુખ છે, જે ઈશ્વરને અભિમુખ નથી, પરમાત્માના સન્મુખ નથી, ભગવાનના સન્મુખ નથી, રઘુપતિના સન્મુખ નથી, આવો માનવ એ જ્ઞાની હોય, ધ્યાની હોય, તપસ્વી હોય, યોગી હોય, તપ કરતો હોય, અનુષ્ઠાન કરતો હોય, કરોડો ઉપાયો કરતો હોય, ગમે તેટલા જપ કરો, ગમે તેટલા તપ કરો, કવન સકાઈ ભવ બંધન છોડી. એના ભવના બંધન કોણ છોડાવી શકશે? આ ભવના બંધન તપથી નહીં છૂટે, આ ભવના બંધન વ્રતથી નહીં છૂટે, આ ભવના બંધન પ્રાણાયામથી નહીં છૂટે. ભવનું બંધન એટલે માયાનું બંધન, ભવનું બંધન એટલે વાસનાનું બંધન, એનાથી નહીં છૂટે. કારણ જીવ ચરાચર બસ કઈ રાખઈ. આ ચરાચર સૃષ્ટિને, ચર અને અચર જગતના સર્વ જીવોને જે પોતાના વશમાં રાખે છે, એક તંત્રી સામ્રાજ્ય જેનું છે, ઓળખી? એ માયા, એક તંત્રી સામ્રાજ્ય. માયા એમ કહે છે માને મદદમાં કોઈની જરૂર નથી, હું એકલી બસ છું. આ મોટો યોગી છે ને વાંધો નહીં, ચાંગદેવ યોગી હતો. આ મોટો ધ્યાની છે, વાંધો નહીં, વિશ્વામિત્ર ધ્યાની હતા. આ મોટો જ્ઞાની છે, વાંધો નહીં, દુર્વાસા જ્ઞાની હતા. હું પહોંચી વળીશ, બહુ તાકાત છે મારામાં. હું તો ચર અને અચર સમગ્ર સૃષ્ટિને વશ રાખું છું. મારી તાકાત જેવી તેવી નથી. ભલભલા પંડિતો હારી ગયા મારી પાસે, ભલભલા કથાકારો પાણી ભરે છે મારી પાસે, ભલભલા તપસ્વીઓ અને મારા દાસ છે. માયા એમ કે હું પહોંચી વળું અને મારું શાસન એક છત્રી, ચૂંટણી થતી નથી અને વિરોધ પક્ષ છે જ નહીં, વોટિંગની જરૂર નહીં. મારી અવિરોધ સત્તા છે, મને કોઈ રોકી શકે? તમારા શાસ્ત્રો મને નહીં રોકી શકે. શાસ્ત્રો રોકતા હોત તો 4 વેદ છે કે નહીં, ઉપનિષદ છે કે નહીં, ભાગવત છે કે નહીં, સાંભળો છો કે નથી સાંભળતા? રોક્યા? તો મારું જોર છે. ભલે મંદિરમાં જાઓ, જોર મારું. ત્યાં ભગવાને નહીં જુઓ. ઓહો, આવી સાડી સરોવરમાંથી લાવ્યા કે કન્યાદાનમાંથી લાવ્યા? ક્યાંથી લાવ્યા? કેટલાની? હવે મેલને સાડીને પડતી
ભગવાનનું દર્શન કરવા આવી છું કે સાડી જોવામાં આવી છું? ભાઈઓ મારે શું ચાલે છે? શું ઇસ્યુ બહાર પડ્યું? ઇસ્યુ શેરનું શું ભાવ છે? અને આ ભગવાનનું મંદિર એટલા માટે નથી. એક ગણું ખપાવા આવે, 12 ગણું લઈ જાવે. આજ મારે એકાદશી રે, નનદલ મૌન કરી મુખ રહીએ. બડો બટવો લઈને, એવો સરસ બટવો હોય, ચોખા હોય, થોડી ખોરી થઈને બદામ હોય. ક્યાં ઈંડ્યા? મંદિરમાં. આ મંદિરમાં જઈને શું કરવાનો? તો જોડે શાક માર્કેટ, શાકે લેવા છે, ભગવાન દર્શન પણ પાસે. અરે માયા કે છે કે મારી સત્તા તળે આખું જગત ચગદાઈ રહે. કોણ માથું ઊંચું કરી શકે એમ છે? જીવ ચરાચર બસ કઈ રાખઈ. ચરાચર સૃષ્ટિને જે વશ રાખે, મુઠ્ઠીમાં રાખે, એવા જગતના જીવોને કોણ છોડાવે? કોણ છોડાવે? પરમાત્માથી વિમુખ રહીને તમે તપ કરશો, જપ કરશો, વ્રત કરશો, કરોડો ઉપાયો કરશો, તમે માયામાંથી છૂટી નહીં શકો. તુલસીદાસજી કહે છે, અને વશિષ્ઠજી દશરથ મહારાજાને કહે છે, એક જ ઉપાય, સો માયા પ્રભુ સો ભય ભાખે. એ માયાને જો ભય લાગતો હોય તો એક માત્ર પરમાત્માનો ભય લાગે છે. એ સિવાય માયાને કોઈનો ભય લાગતો નથી. માયા ડરે એવી નથી. ફેર સમજી લો આ વાત. રઘુપતિ વિમુખ જતન કર કોટી, કવન સકઈ ભવ બંધન છોરી. જીવ ચરાચર બસ કઈ રાખઈ, સો માયા પ્રભુ સો ભય ભાખઈ. મીરાનો ફેસલો થયો, આખાનો થયો, નરસિંહનો થયો. વિશ્વામિત્ર અટવાઈ ગયા. બહુ જોર હતું. હું વિશ્વામિત્ર, બહુ જોર હતું. દુર્વાસા પડ્યા રહેશો, આ માયા નહીં ફાવવાથી. એવી માયાને સો માયા પ્રભુ સો ભય ભાખઈ. કેવો શબ્દ વાપર્યો છે! આ માયાને એક માત્ર પરમાત્માનો ભય લાગે છે, એના સિવાય કોઈનો ભય લાગતો નથી. પરમાત્માને આધીન જે ભણ્યો, પરમાત્માને આધીન જે ભણ્યો, માયા એમ કહે છે કે મારા હાથમાંથી શિકાર ગયો. પરમાત્માના હાથમાં જે ગયો એ મારા હાથમાંથી શિકાર ગયો. જે પ્રભુનો ભણ્યો, પરમાત્મા એમ કહે છે માયાને ઉભે રહે. આ જીવ મારા ચરણે આવ્યો છે, તારે નામ નહીં લેવાનું, ખબરદાર તેના સામે જોયું છે. સુદામાને સોનાની નગરી બનાવી આપી, પણ ક્યાં સામે જોયું છે? કારણ કે માયાનું ચાલતું નથી. વશિષ્ઠજી કહે છે કે મહારાજ, તમે તો પિતા છો, આ તમારા પુત્રો છે, પણ હું તમને વિનંતી કરીને કહું છું કે દ્રષ્ટિ બદલાવજો, દ્રષ્ટિ બદલાવજો. આ ચારે ચાર પુત્રો એ વેદના પરમ તત્વ છે. વ્યાપક બ્રહ્મ નિરંજન, નિર્ગુણ વિગત વિનોદ. સો આજ પ્રેમ ભગતિ બસ કૌશલ્યા કે ગોદ. આ કૌશલ્યાના ગોદમાં વ્યાપક બ્રહ્મ, નિરંજન, નિર્ગુણ, નિર્વિકાર એવા પરમાત્મા રમી રહ્યા છે. તમે એ લક્ષ્યમાં રાખીને જીવનનું કામ કરજો. આટલી વાત કરીને વશિષ્ઠજી પોતાના સ્થળ ઉપર જાય છે. એમની વાત પૂરી થઈ. લક્ષ્મણજીએ નિર્ણય કર્યો છે, બચપનમાં જ, નાના હતા ત્યારે જ, મારું જે કઈ હિત છે એ ભગવાન રામચંદ્રજીના ચરણોમાં. આ નિર્ણય બચપનમાં, નાનપણમાં કરેલા નિર્ણયો બહુ સાચા હોય છે.
ખાઈ બધેલા બન્યા પછી કરેલા નિર્ણયો આપણે બધા ખાઈ બધેલા. આપણા નિર્ણયો સાચા નથી, ખોટા હોય. બારે તે નિજ હિતપતિ જાની, લક્ષ્મણ રામ ચરણ મતિ માની. બચપનથી જ નિર્ણય કર્યો છે કે મારો પરમ હિત ભગવાન રામચંદ્રજીના ચરણોમાં છે. પોતાની સમગ્ર બુદ્ધિ અને સમગ્ર ચેતના એમને રામચંદ્રજીના ચરણોમાં અર્પણ કરી છે. અને ભરત અને શત્રુઘ્ન બંને ભાઈઓ પણ એમ નિર્ણય કરે છે કે અમારે અમારા જીવનમાં ભગવાન રામચંદ્રજીની સેવા કરવા. એક દિવસ કૌશલ્યાજીએ નિજ મંદિરમાં ભગવાનની પૂજા કરે છે. એ લક્ષ્મી નારાયણની ઉપાસના કરતા હતા. દરેકને પરંપરામાં ઉપાસના મળી આવે છે, જરૂર નથી. પણ કૌશલ્યાજીઓ સ્વીકાર કરે ને સમજે કે આ લક્ષ્મીનારાયણ તો પ્રગટ રૂપે મારા ખોળામાં છે, એ ઓળખાણ થાય તો કામ થાય ને. પણ એ કામ થતું નથી. અને રામચંદ્રજી રમતા રમતા અનેક સાધનો પાસે રાખીને રમે. આ તો રાજાના કુંવર, 14 ભુવનના ધણી, રમવાના અનેક રમકડા છે. એ કિંમતી રત્ન રમતા રમતા એમના હાથમાં આવ્યું. રત્ન અદભુત છે, પારદર્શક છે. અને રત્નમાં ભગવાન રામચંદ્રજી જોવે છે. અને એ રત્નમાં ભગવાન રામચંદ્રજીને પોતાનું પ્રતિબિંબ દેખાય. પ્રતિબિંબ, પોતાનું પ્રતિબિંબ દેખાય, બહુ સ્પષ્ટ. બેલોરી કાચમાં દેખાય એના કરતા આ રત્નમાં વધારે સુંદર દેખાય, અલૌકિક રૂપ દેખાય છે. રામચંદ્રજી બાળક છે, આ બાળપણની લીલા છે. કિંમતી રત્નમાં એમણે પોતાનું રૂપ જોયું, પ્રતિબિંબ જોયું, અને પછી મનમાં એવો ભાવ થયો કે અંદર જે છે એ મને મળવો જોઈએ, મારે એ જોઈએ છે. અંદર જે છે ને આ રત્નમાં જે છે એ મને મળવો જોઈએ, મારે એને મેળવવો છે. એ મેળવવા કોશિશ તો કરી પણ મળ્યો નહીં. એટલે રામચંદ્રજી રુદનની શરૂઆત કરે. આ લીલા, આ ખેલ નહીં, આ લીલા. કૌશલ્યાજી કહે છે કે બેટા કેમ રડવું આવ્યું? અને રામચંદ્રજી કહે છે કે આ રત્નમાં જે દેખાય છે ને એ મને મળવો જોઈએ. કેવો રૂપાળો છે, કેવો અલૌકિક સૌંદર્ય વાળો છે, એ મને જોઈએ. અને હસતા હસતા કૌશલ્યાજી કહે છે કે બેટા એ બીજો નથી, એ તારું પ્રતિબિંબ છે. તું બિંબ છો અને આ તારું પ્રતિબિંબ છે. એ તારાથી જુદું નથી. તો ભ્રમમાં, ભૂલમાં એ માને છે કે રત્નમાં જે દેખાય છે એ મારાથી જુદો છે, એમ તું બ્રહ્મા માને છે. પણ તું જે છે તે જ તને રત્નમાં દેખાય છે. રત્નમાં જે દેખાય છે પ્રતિબિંબ, અને તું જે છે એ બિંબ અને પ્રતિબિંબ એ બંને જુદા નથી, બંને એક છે. અને તે વખતે રામચંદ્રજી કહે છે તો માં તમે ભગવાનને ક્યાં શોધો છો? તત્વમસી. વેદાંતનું સૂત્ર આવ્યું, તત્વમાં. તું તે જ છો માં, તમે પણ એ જ છો. વેદાંત એમ કહે છે કે મળ, વિક્ષેપ અને આવરણ આ 3 મુખ્ય દોષો છે. મળ દૂર થાય, વિક્ષેપ દૂર થાય, પણ અજ્ઞાન આવરણ દૂર થવું ઘણું મુશ્કેલ છે. અજ્ઞાન એને કહેવાય છે કે પોતે જે છે એ ન માનતા, પોતે જે દેખાય છે એનાથી પોતે જુદું છે એ ભ્રમણા ઉત્પન્ન થવી, આને કહેવાય છે અજ્ઞાન. એટલા માટે વેદાંતે સૂત્ર આપ્યું, તત્વમસી, તે તું છો. તમે જેને શોધો છો એ તમે છો. રામચંદ્રજી કહે છે કે માં, જગત ઈશ્વરને શોધે છે, જગત પરમાત્માને શોધે છે, પણ તમે જેને શોધો છો એ તમે પોતે જ છો. એવા અનુભવને અભેદ અનુભૂતિ કહેવાય. વાત લક્ષમાં લ્યો.
આ અજ્ઞાન છે, એટલો પણ પડદો હટાવવો પડશે. આ ભ્રમણા છે. હું અને તે એ બંને જુદા છીએ, એ ભ્રમણા છે. તે એ જ હું અને હું એ જ તે. જેને દેખાય છે, જેનું પ્રતિબિંબ છે, એ બિંબનું છે. બિંબ અને પ્રતિબિંબ બંને એક છે. આત્મા અને પરમાત્મા બંને એક છે. આવો જે અનુભવ થવો, આને કહેવાય છે અભેદ અનુભૂતિ. આ ભગવાન રામચંદ્રજીની બાલ લીલા છે. અને આવો અભેદનો અનુભવ કરવાના માટે વેદાંતે સૂત્ર આપ્યું છે, તત્વમસી, તે તું છો. એક સૂત્રની વાત પૂરી થઈ. એક દિવસ કૌશલ્યાજી લક્ષ્મીનારાયણની પૂજા કરતા હતા. તે પૂજા પોતે કરતા હતા. પૂજા માટેની સામગ્રી પોતે એકત્રિત કરતા હતા. એના માટેનું ચંદન પોતે ઘસતા હતા. એમને ભાઈ સેંકડો દાસ દાસીઓ હતી, પણ પૂજા દાસ દાસીઓને સોંપતા નહીં. આજે તો લોકો પૂજા કરવા માટે પણ નોકર રાખે છે, તો પૂજા કરજે. અમે મંદિરમાં દર્શન કરતા હતા, જૈન મંદિરમાં, અને ટ્રસ્ટી સાહેબ આવ્યા. ક્યાં ગયો પૂજારી? સાહેબ હાજર છું. અભિષેકનું જળ લાવ્યો? સાહેબ હાજર છે. કર અભિષેક કર. એને અભિષેક કર્યો, એને આંગળું ચૂનું કર્યું. પર કેસર લાવ, કેસરથી પૂજા કરે. ફૂલ ચડાવ, ફૂલ ચડાવ્યું. અક્ષત મૂકો, અક્ષત મૂક્યું. ફળ મૂકો, ફળ મૂકો. ગયા. ટ્રસ્ટી સાહેબ જાતે પૂજા ન કરે, જાતે પૂજા ન કરે, નોકર રાખે. નોકર પૂજા કરશે તો ભગવાન નોકરને મળશે, ટ્રસ્ટીને નહીં મળે. એ ખાલી કમ રહી જશે. આમ તો બીજું બધું કામ જાતે કરો છો, ભગવાનની પૂજામાં જ કંટાળો આવે છે. ઘણા ડાય માણસો વળી એવું કહેતા હોય છે, અમારે ઘરવાળી છે ને, ઘરવાળી કરશે તો ઘરવાળીને મળશે, તમે લટકતા રહી જશો. એમાં કોઈનો ભાગ નહીં મળે. ઘરવાળી તો ઘરવાળી કરી લેશે, એમાં ભાગ નહીં મળે. કૌશલ્યાજી ભગવાનની પૂજાની સામગ્રી પોતે એકત્રિત, એ જીવનનો લાભ છે. ફૂલ વીણવા, પૂજાની સામગ્રી તૈયાર કરવી, આસન બિછાવવું, ભગવાનના મંદિરમાંથી બુહારી લગાડવી. બુહારી સમજ્યા? સાવરણી. અમે વળી મોટા ગંજ બજારના વેપારી અને સાવરણી તે હાથમાં લેતા આવીશું, અને મોટા કરોડપતિ સાવરણી લેતા આવીશું. અરે થોડો કરોડપતિ પણ ભગવાનના દાસ છું. સાવરણી પોતે લેતા હતા, ચંદન પોતે ઘસતા હતા. ભગવાનની પૂજા કરી રહ્યા છે. પૂજા કર્યા પછી પ્રસાદ ધરાવ્યો. એના પહેલા રામચંદ્રજીને પારણામાં સુવડાવી દીધા છે. સવારે નવરાવ્યા છે, એમને અલંકારો પહેરાવ્યા છે, સુંદર વસ્ત્રો પહેરાવ્યા છે, નજર ન લાગે મળે કાજળનું ટપકું કર્યું છે, ઘોડિયામાં સુવડાવ્યા છે, હાલરડા ગાયા છે. રામચંદ્રજી સૂઈ ગયા છે. રામચંદ્રજી મનમાં બધું જાણે છે, મારે હાલ તો જુઓ, મારે ભાઈ પારણામાં ઊંઘવાનું, અને મારી માં હાલરડા ગાય, આ નજર ન લાગે માટે મને કાજળનું ટપકું કરે. આખી દુનિયાને હું જોઈ રહ્યો છું, મને કોઈ નજર લાગવાની હતી. આ માયા સૂતા છે. રામચંદ્રજી સૂતા છે. લક્ષ્મીનારાયણજીની પૂજા કરી, પ્રસાદ ધરાવ્યો, નૈવેદ્ય ધર્યો. કહ્યું ભગવાન આપ આરોગો, થોડો પ્રસાદ બાકી છે, એ લેવા માટે હું રસોઈ ઘરમાં જઉં છું. કૌશલ્યાજી બાકી રહેલો પ્રસાદ લેવાના માટે રસોઈ ઘરમાં ગયા છે. અને અહીંયા લક્ષ્મીનારાયણના ગાદી ઉપર આવીને રામચંદ્રજી પ્રસાદ આરોગી રહ્યા. શાસ્ત્રોમાં કહ્યું છે કે અતિશય જેને પ્રેમ છે એનો પ્રસાદ ભગવાન પ્રગટ થઈને આરોગે. જેને મધ્યમ કોટીનો પ્રેમ છે ને સુગંધ મળે છે, અને આપણા જેવો જેને પ્રેમ છે જે મળતું એ સમજી લેજો મનમાં. અતિશય પ્રેમ. આવી ઘટના ઘટી હતી.
300-400 વર્ષ પહેલા ઘટી હતી. નામદેવને એનો બાપ કહી જાય છે, બેટા હું બહારગામ જાઉં છું, ભગવાનની પૂજા કરજે અને પ્રસાદ ધરાવજે. આ નાનકડો નામદેવ 5 કે 7 વર્ષનો દૂધનો પ્રસાદ ધર્યો છે કે ભગવાન હું બેઠો છું, તમે આરોગો. ભગવાન પીતા નથી. કેમ પીતા નથી તમે? કેમ આરોગતા નથી? રડવા લાગ્યા. નહીં આરોગો તો ઉભો નહીં થવું, હું મરીશ. પ્રસાદ નહીં આરોગો તો નહીં ચાલે. કથા એટલી મીઠી છે કે તે દિવસે વિઠ્ઠલજી પ્રસન્ન થયા અને એમના દૂધનો પ્રસાદ એમને આરોગ્યો. નામદેવ ધન્ય બની ગયા. એના પિતા 50 વર્ષથી પૂજા કરતા હતા, એનો પ્રસાદ નતો આરોગ્યો અને નામદેવજી આજે બેઠા, એમનો પ્રસાદ આરોગ્યો. અરે પ્રેમના જેવો જગતમાં બીજો કોઈ ધર્મ. અતિશય અતિશય પ્રેમની આગળ બધા શાસ્ત્રો રદ છે. અતિશય. લક્ષ્મી નારાયણના ગાદી ઉપર રામચંદ્રજી બિરાજમાન થયા છે અને પ્રસાદ આરોગી રહ્યા છે. અને કૌશલ્યાજી પ્રસાદ લઈને દોડતા દોડતા આવ્યા અને જોયું, અરે આ અહીં આવીને બેઠો, આ અહીં આવીને બેઠો, હાકડો રહેતો નથી, ઘોડિયામાં ન રહ્યો અને અહીં આવ્યો, દોડો આવ્યો. શું કરવું આને? એટલે દોડતા દોડતા ઘોડિયામાં જોવા ગયા ત્યાં રામચંદ્રજી સુતેલા છે. આ કપોલ કલ્પિત કથા નથી, આ એક અવસ્થા છે. બહુ મૌલિક સિદ્ધાંત પ્રગટ થાય છે. એટલે ઘોડિયામાં જોયા રામચંદ્રજીને, પાછા દોડતા આવ્યા ત્યાં દેખાય છે એ પ્રસાદ આરોગે છે. અહીંયા પણ એ દેખાય ને અહીંયા પણ એ દેખાય, બેમાં હાચું કોણ? મૂંઝવણ થઈ, બહુ મીઠી મૂંઝવણ થઈ. કૌશલ્યાજી કહે છે કે હમણાં ઘોડિયામાં જોઈને આવી છું ત્યાં એ સૂતા છે, અહીંયા આવું છું તો લક્ષ્મીનારાયણજીના ગાદી પર બેસીને એ પ્રસાદ આરોગી રહ્યા છે. ખબર નથી પડતી આ શું લીલા છે, ખબર નથી પડતી આ શું જોઈ રહ્યું છું. અને તે વખતે મરક મરક હસતા ભગવાન રામચંદ્રજી કહે છે કે માતાજી ઓળખાણ પડી, તમે જેને શોધો છો એ સર્વત્ર છે. જગતમાં એક સ્થળ તો એવું બતાવો કે જ્યાં પરમાત્મા ન હોય, એવો દેશ તો બતાવો કે જ્યાં પરમાત્મા ન હોય, એવો કાળ તો બતાવો જ્યાં પરમાત્મા ન હોય. અરે કણ કણમાં પરમાત્મા છે, મન મનમાં પરમાત્મા છે, પ્રત્યેક દેહમાં પરમાત્મા છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, આંખો મીચીને બ્રાહ્મણો બોલે જ જાય છે. અનુભવ કરો તો ને. તેજમાં તત્વ તું, તેજમાં તત્વ તું છો, પવનમાં વાયુ તું છો, જલમાં મીઠાશ તું છો, ફૂલમાં સુગંધ તું છો. ક્યાં ગોતવા જવા પરમાત્માને? પરમાત્મા સર્વત્ર છે. ભગવાનની બાળ લીલામાં આ સર્વ વ્યાપકતાનો સિદ્ધાંત રામજીએ સમજાવ્યો છે. રામજીએ પોતાનું સ્વરૂપ એક શબ્દ વાપર્યો છે તુલસીદાસજીએ, સ્વજન મોહિની માયાના બળથી રામચંદ્રજી આવી એક અદભુત લીલા સમજાવવાના માટે માતાને ખબર પડે કે પરમાત્મા સર્વત્ર. હાથ જોડ્યા છે કૌશલ્યાજી અને કૌશલ્યાજીને ત્યાં વિરાટ સ્વરૂપના દર્શન થયા. વિરાટ સ્વરૂપના દર્શન યશોદાને પણ કરાવ્યા, કૃષ્ણને, રામચંદ્રજીએ પણ કરાવ્યા કૌશલ્યાજીને. આપણે ભટકતા છીએ તો આપણને કઈ ઠેકાણું પડતું નથી. અદભુત કથા છે બાળ લીલા. દશરથ મહારાજાનો નિયમ હતો કે જમવા જયારે બેસે ત્યારે રામચંદ્રજીને સાથે જમવા, સાથે જ. હવે સાથે જમવાનું ગયું અલગ અલગ, આ જમવાનું ગયું હવે ટિફિન, ટિફિન પહોંચે સાથે જમવાનું નહીં. દીકરો અલગ જમે, પતિ અલગ જમે, પત્ની અલગ જમે, મેળ નહીં કઈ, સાથે જમતા હતા. કૌટુંબિક વ્યવસ્થા એવી છે કે બે બાબતો સાથે કરો, ભગવાનની પ્રાર્થના સાથે કરો અને જમવાનું સાથે રાખો.
આ કૌટુંબિક વ્યવસ્થા છે. કુટુંબમાં આનંદ મળે છે. જેના ભાણા જુદા એના મન જુદા, ભેગા છે, સાથે છે. સહનૌ ભુણક્તુ સહાવતુ સહવીર્યમ કરવાવહી. સાથે ભોજન કરીએ, સાથે. જે દિવસે સાથે ભોજન કરવાનો પ્રસંગ આવે પછી મહિના બે મહિના ભેગા થાય એવી જોગવાઈ પછી રહે જ નહીં. લડી ઝઘડીને એવા ઠેકાણે પડી જાય કે 2 મહિને પછી મોડા જોવામાં આવે. આ સાથે ભોજન ન કહેવાય. સહભોજન અને પ્રાર્થના સાથે. રામચંદ્રજી રમવા ગયા છે, ધૂળમાં રમે છે, કપડા મેલા થયા છે. બોલાવે છે દશરથ મહારાજા, બોલાવો ને, જમવું છે. કપડા મેલા થયા છે. કૌશલ્યાજી રામચંદ્રજીને શોધવા જાય છે. આ રામચંદ્રજી દોડે છે. કૌશલ્યા જબ બોલન જાય. બહુ મીઠા શબ્દો છે. ઠુમકુ ઠુમકુ પ્રભુ ચલહી પરાઈ. આ 2 શબ્દો તુલસીદાસજી અદભુત વાપર્યા છે. ઠુમકુ ઠુમકુ પ્રભુ ચલહી પરાઈ. નિગમને શિવ અંતન પાવા. તાઈ ધરે જનની હટ ધાવા. રામચંદ્રજીને પકડવાના માટે કૌશલ્યાજી દોડે છે, પણ રામચંદ્રજી પકડાતા નથી. તુલસીદાસજી કહે છે કે ભગવાન રામચંદ્રજીને પકડવાના માટે આખી દુનિયા દોડી રહી છે, પણ રામચંદ્રજી પકડાતા નથી. વિદ્વાનો દોડે છે, યોગીઓ દોડે છે, જ્ઞાનીઓ દોડે છે, ધ્યાનીઓ દોડે છે, બધા જ દોડે છે, પણ રામચંદ્રજી પકડાતા નથી. અને પકડાય એવા પણ નથી, એ કોઈના માપમાં આવે એવા નથી. પણ તુલસીદાસજી કહે છે કે કૌશલ્યાજી પાછળ દોડ્યા અને કૌશલ્યાજીએ રામચંદ્રજીને પકડ્યા. તુલસીદાસજીને એમ કહેવું છે કે કૌશલ્યા જ રામચંદ્રજીને પકડી શકશે. કૌશલ્યા જેવા જે ભણે છે એને જ ભગવાન રામચંદ્રજી મળશે, બીજા ફાફા ખાશે. કૌશલ્યા જેવા જે ભણશે એને જ ભગવાન રામચંદ્રજી મળશે, બીજાને રામચંદ્રજી મળવા ઘણા મુશ્કેલ છે. માટે કહું કે તમારા બધા માપ, તમારા બધા મેજરમેન્ટ, તમારા બધા માપવાના સાધનો એ પરમાત્માને મેળવવાના માટે કશા જ કામમાં આવે તેમ નથી. જેટલા પ્રેમથી કૌશલ્યાજી પરમાત્માની પાછળ દોડ્યા છે, માટે એમ કહ્યું છે કે પરમાત્મા સર્વ માપથી બહાર છે. પરમાત્મા સર્વ સાધનથી બહાર છે. પરમાત્મા સર્વ કર્મથી બહાર છે. પરમાત્મા સર્વ અનુષ્ઠાનથી બહાર છે. પરમાત્મા સર્વ શાસ્ત્રોથી બહાર છે. પરમાત્મા સર્વ વ્રતોથી બહાર છે. પરમાત્મા સર્વ મેજરમેન્ટથી બહાર છે. ક્યારે પકડાશે? કૌશલ્યા હશે એ રામચંદ્રજીને પકડી શકશે. મૂર્તિમંત પ્રેમ જેના અંતરમાં હશે, પ્રગટ ધર્મ જેના જીવનમાં હશે અને જેના સત્કર્મો દિવ્ય કોટીમાં હશે, એને કહેવાય છે કૌશલ્યાજી. અને આવા કૌશલ્યાજી એ પરમાત્માને પકડી લે છે. આ ત્રણેય બાળ લીલાના અદ્ભુત પ્રસંગોની આજે સમાપ્તિ થાય છે. ઉંમર થઈ છે ચારે બાળકોની અને માતા પિતા એવો વિચાર કરે છે કે હવે આ દીકરાઓને આપણે વિદ્યા અધ્યયન કરવાના માટે વશિષ્ઠજીના આશ્રમમાં મૂકી દઈએ. આવતીકાલે ભગવાન ભણવા નીકળશે. આ વિચિત્રતા જુઓ, ભગવાન ભણવા નીકળશે હાથમાં દફતર લઈને. આ ભગવાન ભણવા જશે. આ વિધિની વિચિત્રતા છે. વિદ્યા અધ્યયનની પ્રાપ્તિ કરશે. ભગવાન મહાવીર માટે પણ આવી ઘટના ઘટી છે. એમને પણ માતા પિતાએ ભણવા મોકલ્યા છે. ત્યાં ઇન્દ્ર મહારાજા આવ્યા છે. રામચંદ્રજીના જીવનમાં પણ આવી ઘટના ઘટી છે. એ ઘટનાનો વિચાર આવતીકાલે થશે. વિદ્યા અધ્યયન સમાપ્તિ પછી તીર્થયાત્રા થશે અને તીર્થયાત્રામાં એક અદ્ભુત ઘટના જોતા રામચંદ્રજીને
પરમ વૈરાગ્ય પ્રાપ્ત થશે, પછી વિશ્વામિત્રજીનું આગમન થશે. ધન્યવાદ.